ન્યૂઝ ફોર કઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી બાપુનગર વિધાનસભાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં બાપુનગર વિધાનસભામાં આવતા વોર્ડના તમામ કોર્પોરેટર શ્રીઓ, માજી કોર્પોરેટર શ્રીઓ, વોર્ડ પ્રમુખ શ્રીઓ, વોર્ડના સૌ આગેવાનો, તમામ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રીઓ, સૌ બુથ પ્રમુખ, સોસાયટીના પ્રમુખ શ્રીઓ, સૌ કર્મઠ કાર્યકર્તા મિત્રોને સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આજે જે સ્નેહ મિલન કાર્યક્રમ રાખેલો શું કહેશે? ભારતીય જનતા પાર્ટી દર વર્ષની જેમ આ વર્ષે બી સ્નેહ મિલન કાર્યક્રમ રાખેલો। દરેક વિધાનસભામાં સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવે છે। આ વખતે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર હોવાથી અમે લોકો અહીં હાજર નહોતા, તો સહેજ મોડું થયું છે, પણ સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓ, બૂથ અને પોલિંગ એજન્ટ અને જે બી અમારા કાર્યકર્તાઓ છે, નાનામાં નાનો કાર્યકર્તા એક સાથે ભેગો થઈ શકે અને સૌને અહીં ભેગા કરીને એક અમે એમને શુભેચ્છાઓ પાઠવી શકીએ અને એક ગેટ ટુગેધરનો એક વિષય થાય અને ભારતીય જનતા પાર્ટીના વિકાસની જે વાત છે, એક વર્ષનો જે સર્વેયો છે, એ અમે અમારા કાર્યકર્તાઓને આપી શકીએ એના માટેનું આ સ્નેહ મિલન કાર્યક્રમ હતું। એમાં ભારતીય જનતા પાર્ટીના જેટલા બી અહીંના ધારાસભ્યો છે મેં સૌને બોલાયા હતા, સૌ આવ્યા। એમ લોકોનો હું બધાનો આભાર વ્યક્ત કરું છું। અમારા સંગઠનના જે મહામંત્રી છે, આ સાંસદ સભ્ય છે જે એચ.એસ. પટેલ, સૌ અહીં પધારીને અને આ કાર્યકર્તાઓને સંબોધિત કરીને કાર્યકર્તાઓમાં એક નવો જોમ ને નવો ઉત્સાહ ઊભો કરવા બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને અહીં જે સૌ દેવ દુર્લભ કાર્યકર્તાઓ છે એમને બી આ વખતે હું આભાર વ્યક્ત કરીને એમને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। નવા વર્ષમાં જનતાને શું સંદેશ આપવા માંગો છો? નવ વર્ષમાં જનતાને શુભકામનાઓ આપવા માંગુ છું કે સૌ નિરોગી ને ખૂબ સુખમય રહે અને વિકાસની જે રણનીતિ છે, વિકાસ ભારતીય જનતા પાર્ટીના બાપુનગર વિધાનસભામાં આપ જુઓ તો આ સારંગપુર રોડ હોય કે કાલુપુર રોડ હોય, આપની પાછળ જ આપ જ્યાં ઊભા છો એની પાછળ આંબેડકર હોલ, અદ્યતન આંબેડકર હોલ હોય, અમૃતલાલ પાર્ટી પ્લોટ હોય, વંદે ભારત પાર્ટી પ્લોટ હોય કે હમણાં જ અંબાલાલ કોટા પાર્ટી પ્લોટ અને સરસ આ જેવી રીતના કાંકરિયા છે એવું સરસ વ્યવસ્થા શાસ્ત્રીનગર સ્ટેડિયમ ખાતે થવામાં જઈ રહી છે। અને ઓવરહેડ ટાંકીની વાત હોય, જે કોર્પોરેશનના કામ હોય, એક ઓવરહેડ ટાંકી સરસપુર ખાતે બનાવવામાં આવી છે, એક ઓવરહેડ ટાંકી રખિયાલ ખાતે બનાવવામાં આવી છે। એક સૌથી પહેલાં આખા અમદાવાદ ખાતે જો સૌથી વધારે પહેલો જો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે, મારા વિધાનસભામાં બનાવવામાં આવ્યો છે। એવા અનેકવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે અને સૌનું આ નવ વર્ષ સુખમય અને નિરોગી હોય અને ભારતીય જનતા પાર્ટી બટોગે તો કટોગે અને એક હે તો સેફ હે એ નારા સાથે ચાલવા માટે આગળ વધી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આ જે મૂળ મંત્ર છે યોગીજીનો હોય કે નરેન્દ્ર મોદીનો, એને આગળ વધારવા માટે સૌ કાર્યકર્તાઓએ કમર કસી છે। આપ જુઓ તો મહારાષ્ટ્ર હોય કે વાવ હોય, દરેક જગ્યાએ આ જે છે મંત્ર છે, મંત્ર લઈને લોકો ચાલી રહ્યા છે અને એક મંત્રનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આગળ વધવા તૈયાર છે।